नमस्कार विद्यार्थी मित्रों, श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री जेडके मेंदप्रा माध्यमिक शाला और एसपीआई स्टार क्लास में मैं आपका हार्दिक स्वागत करता हूं। आज हम हिंदी में कक्षा 9 में न्याय मंत्री पाठ पढ़ेंगे और पाठ में समझाऊंगा। न्याय मंत्री पाठ के लेखक का नाम है श्री सुदर्शन जी। सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था। उनका जन्म 1896 ईस्वीसन पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था। सुदर्शन जी ने बचपन से ही कहानियाँ लिखना प्रारंभ कर दिया था। पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनघट, नगीना आदि उनकी सुप्रसिद्ध कहानियाँ हैं। भागवंती एक ही उनका एकमात्र उपन्यास है। तो विद्यार्थी मित्रों, अहींया पाठ नंबर बीजो न्याय मंत्री, जेना लेखकનું नाम છે सुदर्शन जी। જોઈએ, संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया। એટલે કે સંધ્યાનો સમય હતો, ચારે બાજુ અંધકાર ફેલાયેલો હતો, એટલે કે અંધારું થઈ ગયું હતું। એવામાં બહારથી કોઈક માણસે આવીને દરવાજો ખટખટાયો, એટલે કે દરવાજો ખખડાયો। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર મુખ્ય બે પાત્રો છે। એક છે સમ્રાટ અશોક અને બીજું પાત્ર છે શિશુપાલ। સમ્રાટ અશોક છે એ પોતે શ્રેષ્ઠ ન્યાયમંત્રીની ખોજમાં, એટલે કે શ્રેષ્ઠ ન્યાયમંત્રીને શોધવા માટે એક સામાન્ય માણસના રૂપમાં પોતે નીકળે છે અને એક શિશુપાલ નામનો માણસ છે એને મળે છે। તો અહીંયાથી આપણા પાઠની શરૂઆત થાય છે। જોઈએ, એટલે કે સંધ્યાનો સમય હતો, ચારે બાજુ અંધકાર ફેલાયેલો હતો। એવામાં કોઈકે બહારથી આવીને ઘરનો દરવાજો ખખડાયો। कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा। बाहर थी एक माणस आव्यो तो, एटले कौन है, कौन छे? ब्राह्मण शिशुपाले थोड़ोक दरवाजो खोलीने पूछ्યું। એટલે બહારથી જે દરવાજો ખખડાયો એટલે એ ઘરની અંદર શિશુપાલ પોતે હતો। એટલે શિશુપાલે થોડોક દરવાજો ખોલી અને બહારથી આવેલા માણસને પૂછ્યું कि कौन छे? एक परदेसी। बाहर से आवाज आई। हवे बाहर थी एवो अवाज आव्यो कि हूँ एक परदेसी छूँ, क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? पहला परदेसीए कह्युं कि शू मने एक रात पसार करवा माटे अहींया स्थान, એટલે કે રાત રોકાવા માટે અહીંયા એક રાત પૂરતી જગ્યા મળશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, उनके सामने एक नवयुवक खड़ा था। जैसे ही એટલે જેવી રીતે શિશુપાલે આખો દરવાજો ખોલ્યો ત્યારે તેની સામે એક નવયુવક એટલે એક નવો યુવાન ઊભો હતો। उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है, अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा, आइए पधारिए। उन्होंने मुस्कुराकर कहा એટલે કે શિશુપાલે પહેલો જે નવયુવક એટલે કે નવો યુવાન આવ્યો હતો એની સામે હસીને એને કહ્યું કે આ મારું સૌભાગ્ય છે, તમે અતિથિ છો એટલે અતિથિના ચરણોથી મારું આ ઘર છે પવિત્ર થઈ જશે। અને શિશુપાલે પહેલાં આવેલા માણસને એમ કહ્યું કે આવો પધારો, મારા ઘરમાં આવો અને તમારા ચરણોથી મારું ઘર છે એ
પવિત્ર થઈ જશે, એવું શિશુપાલે પહેલાં નવયુવકને કહ્યું। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया। अतिथिने लईने शिशुपाल घરમાં ગયો અને પહેલા માણસનું એને આદર સત્કાર કર્યો। फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे। फिर दोनों એટલે પછી બંને શિશુપાલ અને પેલો નવો આવેલો માણસ આ બંને આપણા દેશની અવસ્થા એટલે કે હાલત, અવસ્થા એટલે કે હાલત, આપણા દેશની હાલત ઉપર બંને વાતો કરવા લાગ્યા। शिशुपाल ने कहा आज बड़ा अन्याय हो रहा है। शिशुपाले પહેલા નવયુવકને કહ્યું કે આજે બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે, परंतु परदेशी इस बात से सहमत न था। परंतु पेलो नवो आवेलो युवक के जे पेलो परदेशी छे ए परदेशी शिशुपालनी वातथी सहमत न हतो, तेनी वातमां ए सहमत हतो नहीं। वह बोला दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है। वह बोला એટલે પેલો પરદેશી માણસ છે એ બોલ્યો કે દોષ કાઢવો એ તો બહુ સુગમ એટલે કે સરળ છે। કોઈ પણ વ્યક્તિમાં દોષ જોવો કે દોષ કાઢવો એ બહુ સરળ છે, પરંતુ કુછ કરકે દિખાના કઠિન હે, પરંતુ કંઈક કરીને બતાવવું એ કઠિન છે, અઘરું છે એટલે કે મુશ્કેલ છે। शिशुपाल बोले अवसर मिले तो दिखा दूँ कि न्याय किसे कहते हैं। शिशुपाले પહેલા માણસને કહ્યું अवसर એટલે કે સમય મળશે ત્યારે બતાવી દઈશ કે ન્યાય કોને કહેવાય છે। તો આપ અવસર ચાહતે હો? પહેલા નવયુવકે શિશુપાલને કહ્યું કે શું તો તમે સમયની રાહ જુઓ છો? હા, અવસર ચાહતા હું। શિશુપાલે પહેલા માણસને કહ્યું હા, સમયની રાહ જોઉં છું। फिर कोई अन्याय नहीं होगा? પેલા નવયુવકે શિશુપાલને કીધું કે શું પછી તમારી સાથે કોઈ અન્યાય નહીં થાય ને? બિલકુલ નહીં। શિશુપાલે કહ્યું કે બિલકુલ નહીં, સહેજ પણ મારાથી અન્યાય થશે નહીં। કોઈ અપરાધી દંડ से ન બચેગા? એટલે પેલા નવયુવકે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ખોટું કરતો હોય કે જે અન્યાય કરતો હોય તો તમને જો એવો અવસર મળશે તો કોઈ પણ જે અપરાધી છે એ દંડથી નહીં બચી શકે ને? એમ નહીં। શિશુપાલે કહ્યું નહીં, એને કીધું કે ના, હું બધાને દંડ કરીશ એમ। परदेशी ने मुस्कुरा कर कहा यह बहुत कठिन काम है। शिशुपालना घरे आवेला પહેલા પરદેશીએ હસીને શિશુપાલને કહ્યું કે આ બહુ જ કઠિન એટલે કે અઘરું કામ છે। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजा कर दिखा दूंगा। અહીંયા શિશુપાલે કહ્યું કે બ્રાહ્મણ માટે મારા માટે કશું જ અશક્ય નથી, કશું જ કઠિન નથી, હું ન્યાયનો ડંકો વગાડીને રહીશ। परदेशी धीरे से मुस्कुराए पर कुछ न बोले। फिर कुछ देर बाद वे सो गए। હવે શિશુપાલના ઘરે આવેલો જે પેલો પરદેશી હતો એ પોતે હસ્યો અને કંઈ બોલ્યો નહીં। પછી થોડી વાર પછી પેલો પરદેશી છે એ શિશુપાલના ઘરે સૂઈ ગયો। सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। સવારમાં ઉઠીને પેલા પરદેશીએ એટલે કે પેલા નવયુવકે શિશુપાલને ધન્યવાદ કહી અને તેના ઘરેથી એણે વિદાય લીધી। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उनने दरबार में चलने के लिए कहा। कुछ दिनों એટલે કે થોડા દિવસો પછી શિશુપાલના ઘરે થોડાક સિપાહી આવ્યા અને દરબારમાં શિશુપાલને આવવા માટે કહ્યું। शिशुपाल सहम गए।
એટલે કે શિશુપાલ છે, શિશુપાલ પોતે સહમ ગયે એટલે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આ દરબારના માણસો હતા એટલે પેલો આશ્ચર્યચકિત થઈ ગયો. वे समझ नहीं सके कि सम्राट ने उनने क्यों बुलाया है. શિશુપાલને ખબર નહોતી પડતી કે આ દરબારના માણસો છે, સમ્રાટ અશોકના માણસો છે, તો સમ્રાટ અશોકે એને શા માટે બોલાવ્યો છે. कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी. શિશુપાલને વિચાર આવ્યો કે મારા ઘરે આવેલો જે પેલો પરદેશી કે નવયુવક હતો એણે જ સમ્રાટને સાચી જૂઠી શિકાયત એટલે કે ફરિયાદ નહીં કરી હોય ને. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा. હવે સમ્રાટ અશોકના દરબારમાં પહોંચી અને શિશુપાલનું હૃદય છે એ ચિંતિત થવા લાગ્યું. ધડકને લગા એટલે કે ચિંતિત થવા લાગ્યું. जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है. હવે જ્યારે શિશુપાલ ત્યાં ગયો ત્યારે શિશુપાલને ખબર પડી કે પેલો પરદેશી છે એ પોતે જ સમ્રાટ અશોક છે. सम्राट बोले, ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है. હવે પેલો જે નવયુવક આવ્યો હતો કે જે પેલો પરદેશી આવ્યો હતો એ પોતે જ સમ્રાટ અશોક હતો. એટલે સમ્રાટ અશોકે शिशुपाल ने કહ્યું કે ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है. ब्राह्मण देवता હું તમને ન્યાયનો અવસર આપવા માંગુ છું, શું તમે તૈયાર છો. પહેલે તો શિશુપાલ ઘબરાए. શરૂઆતમાં તો શિશુપાલ ગભરાવા લાગ્યો. फिर बोले, પછી બોલો, यदि सम्राट की ઈચ્છા है तो मैं तैयार हूँ. શિશુપાલે કહ્યું કે જો ખરેખર સમ્રાટની જો આવી જ ઈચ્છા હોય तो हूँ तैयार छूँ. बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए. पहला सम्राट अशोके कहूँ बहुत सारू, काल थी तमे न्याय मंत्री छो. सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी. અને સમ્રાટે કહ્યું અને સમ્રાટના હાથમાં જે પેલી અંગૂઠી એટલે કે જે વીંટી હતી એ વીંટી ઉતારીને શિશુપાલને પહેરાવી દીધી. ય સમ્રાટ અશોક કી રાજમુદ્રા થી. એટલે અહીંયા જે પેલી વીંટી આપવામાં આવી એ સમ્રાટ અશોકની રાજમુદ્રા હતી, એના રાજની મુદ્રા હતી. એટલે અહીંયા સમ્રાટ અશોક છે એને શિશુપાલને ન્યાય મંત્રી બનાવ્યો અને એને સાચો ન્યાય કરવા માટેનો એક અવસર અને એક તક આપી. अब शिशुपाल न्याय मंत्री थे. उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया. હવે અહીંયા શિશુપાલ છે પોતે ન્યાયમંત્રી હતો. એણે રાજ્યની સમુચિત એટલે કે સારી એવી વ્યવસ્થા કરવાનો પ્રારંભ કરી દીધો. રાજ્યમાં વ્યવસ્થા કેવી રીતે ગોઠવાય અને સારી વ્યવસ્થા કેમ ગોઠવાય તેનો એને પ્રારંભ કરી દીધો. उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी. હવે શિશુપાલના આવા સારા પ્રબંધથી આખા રાજ્યની અંદર પૂરી શાંતિ રહેવા લાગી. किसी को किसी प्रकार का भय नहीं था. કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારનો ભય એટલે કે ડર નહોતો. લોગ દરવાજે તક ખુલે છોડ જાતે થે. હવે શિશુપાલ જ્યારે ન્યાયમંત્રી બન્યો ત્યારે લોકો દરવાજા પણ ખુલ્લા મૂકીને જતા હતા. चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई. चारे बाजू શિશુપાલ જે ન્યાય મંત્રી બન્યો એનો સારો એવો પ્રબંધ અને એની ન્યાયની ચારે બાજુ કીર્તિ ફેલાવા લાગી. लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. હવે લગભગ 1 મહિના પછી કિસીને રાત में એટલે કોઈ કે એક રાતની અંદર એક પહેરેદારની હત્યા કરી નાખી. सुबह होते ही यह बात चारों तरफ फैल गई. सवार थता ज आ बात चारे बाजू फैलाई गई. लोग बड़े हैरान थे. माणसों बधा परेशान था. शिशुपाल की तो नींद ही उड़ गई.
शिशुपालनी तो ऊंघ उड़ी गई। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। હવે અહીંયા સમ્રાટ અશોકનો ન્યાયમંત્રી શિશુપાલ હતો અને સમ્રાટ અશોકના રાજ્યની અંદર એક પહેરેદારની હત્યા થઈ ગઈ. હત્યા થઈ ગઈ એટલે આની આ વાત છે ચારે બાજુ ફેલાઈ ગઈ. લોકો છે હેરાન પરેશાન થવા માંડ્યા. એટલે આ વાતની શિશુપાલને ખબર પડી ગઈ કે સમ્રાટ અશોકના રાજ્યમાં એક પહેરેદારની હત્યા થઈ છે. એનાથી શિશુપાલની ઊંઘ ઉડી ગઈ. શિશુપાલે પોતે ખાવા પીવાનું છોડી દીધું અને એ ગુનેગાર જે છે કે જેણે પહેરેદારની હત્યા કરી છે, કે જે પોતે અપરાધી છે, હવે એની ખોજ મેળવવા માટે એને રાત દિવસ एक કરી નાખ્યા. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. बहुत प्रयत्न કર્યો શિશુપાલે, બહુ જ પ્રયત્ન કર્યા પછી अपराधीની ખબર પડી તો શિશુપાલને આશ્ચર્ય કા ઠિકાના ન રહા. એટલે એને આશ્ચર્યમાં પડી ગયો, ચિંતામાં પડી ગયો. स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी. હવે જે રાજ્યની અંદર પહેરેદાર હતો એ પહેરેદારની હત્યા સમ્રાટ અશોકે પોતે કરેલી હતી. એટલે અહીંયા શિશુપાલ છે એ પોતે ન્યાયમંત્રી હતો અને રાજા જે છે એ પોતે સમ્રાટ અશોક હતા. એટલે સમ્રાટ અશોકે પોતે જ એ પહેરેદારની હત્યા કરી નાખી હતી. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. હવે આનો ન્યાય છે એ શિશુપાલને કરવાનો હતો. એટલે સમ્રાટ પોતે અપરાધી હતા અને સમ્રાટ જે અપરાધી છે કે એને ગુનો કર્યો છે એને સાબિત કરવું એ બહુ જ કઠિન એટલે કે મુશ્કેલ કામ હતું. હવે જે રાજ્યની અંદર શિશુપાલ પોતે ન્યાયમંત્રી હતો તો એ જ રાજ્યની અંદર સમ્રાટ અશોકે પહેલાં પહેરેદારની હત્યા કરી નાખી હતી. એટલે સમ્રાટ અશોક જે રાજા છે એને પોતે જ અપરાધી સાબિત કરવો એ કામ બહુ જ મુશ્કેલ હતું. શિશુપાલ કરે ભી તો ક્યાં કરે. હવે શિશુપાલ કરે તો પણ શું કરે. એક और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक. હવે એક બાજુ અહીંયા સમ્રાટ અશોક છે એ પોતે સાચા ન્યાયમંત્રી હતા, તો બીજી બાજુ સમ્રાટ અશોકના સેવક પણ હતા. એટલે હવે સમ્રાટ અશોકને અપરાધી કેવી રીતે સાબિત કરવા એ શિશુપાલ માટે બહુ જ કઠિન હતું. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. પણ શિશુપાલનું કહેવાનું એમ છે કે ન્યાયની દ્રષ્ટિની અંદર કદાચ સમ્રાટ અશોક હોય કે કોઈ પણ સાધારણ વ્યક્તિ હોય તો એની અંદર કોઈ દિવસ કોઈ અંતર હોતું નથી, એવું અહીંયા શિશુપાલનું કહેવું છે. અગલે દિન શિશુપાલ દરબાર में પહોંચે. આગલા દિવસે શિશુપાલ છે એ દરબારમાં પહોંચ્યો. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. अगले दिन बीजा दिवसे शिशुपाल છે દરબારમાં પહોંચ્યા અને સમ્રાટ અશોક છે પોતાના સિંહાસન ઉપર બેઠેલા હતા. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला. હવે આવતા જ સમ્રાટ અશોકે શિશુપાલને કહ્યું કે શું કોણ અપરાધી છે એની કંઈ ખબર પડી. न्याय मंत्री ने साहसपूर्वक कहा, जी हाँ चल गया. હવે ન્યાય મંત્રી એટલે કે શિશુપાલને તો ખબર જ હતી, એટલે શિશુપાલે સાહસ કરીને કહ્યું કે હા, કોણ અપરાધી છે એની તો મને ખબર પડી ગઈ. તો ફિર ઉસે ઉપસ્થિત કરો. એટલે અહીંયા સમ્રાટ અશોકે શિશુપાલને કહ્યું કે જો તમને અપરાધીની ખબર પડી ગઈ હોય કે પહેરેદારની હત્યા વ્યક્તિએ કરી છે તો પછી એ વ્યક્તિને અહીંયા મારા રાજ્યમાં હાજર કરો. ઉપસ્થિત કરો એટલે હાજર કરો. ન્યાયમંત્રી કુછ રૂકે એટલે કે ન્યાયમંત્રી થોડી વાર અટકી ગયા,
फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर, इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। હવે થોડી વાર શિશુપાલ છે એ રોકાઈ ગયા અને પછી એને ઉચ્ચ અધિકારીને સંકેત કરીને કહ્યું કે ધનવીર, આ વ્યક્તિને તમે ગિરફ્તાર કરી લો, એટલે કે આ વ્યક્તિને તમે પકડી લો, મેં આજ્ઞા દેતા હું। શિશુપાલે કહ્યું કે હું આજ્ઞા આપું છું કે આ વ્યક્તિને તમે પકડી લો। સંકેત સમ્રાટ કી ઓર થા, એટલે શિશુપાલે જે અપરાધીની સામે સંકેત કર્યો હતો એ અપરાધી સમ્રાટ અશોક પોતે જ હતા, એટલે એ સંકેત છે સમ્રાટ અશોકની સામે જતો હતો। એટલે શિશુપાલે સમ્રાટ અશોકની સામે સંકેત કરીને કહ્યું કે આ વ્યક્તિને તમે પકડી લો। दरबार में निस्तब्धता छा गई, એટલે દરબાર में નિસ્તબ્ધતા એટલે કે શાંતિ છવાઈ ગઈ, કારણ કે બધા લોકોને ખબર પડી કે શિશુપાલે તો સમ્રાટ અશોકની સામે આંગળી ચીંધી એમ, એટલે દરબારમાં શાંતિ છવાઈ ગઈ। सम्राट का चेहरा क्रोध से लाल हो गया, અને સમ્રાટ અશોકનો જે ચહેરો છે એ ક્રોધથી લાલ થઈ ગયો। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस। હવે અહીંયા સમ્રાટ અશોક છે પોતાના સિંહાસન ઉપર છે પોતે ઊભા થઈ ગયા અને પોતે બોલ્યા, આટલું બધું સાહસ, આટલી બધી તારી હિંમત। न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। न्याय मंत्रीए एवो भाव प्रकट कर्यो कि जेणे एमने कहीं सांभळ्युं ज न होय। उन्होंने अपने शब्दों को फिर दोहराया, तनवीर, देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। હવે ન્યાયમંત્રીએ જાણે કે સમ્રાટ અશોકનું કોઈ વાક્ય સાંભળ્યું જ ન હોય એવી રીતે ફરીવાર એના એ શબ્દોએ બોલવા લાગ્યો। શિશુપાલે ફરીવાર કહ્યું, ધનવીર, જોઈ શું રહ્યા છો, આ અપરાધીને તમે પકડી લો, એટલે કે આ સમ્રાટ અશોક છે એને તમે પકડી લો। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। बीजी क्षणे सम्राट अशोकना हाथ में हथकड़ी पहराई देवामां आवी। न्याय मंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? હવે શિશુપાલ ન્યાયમંત્રીએ કહ્યું કે સમ્રાટ અશોક, તમારી ઉપર જ તે પહેરેદારની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે, તો આના જવાબમાં તમે શું કહેવા માંગો છો? સમ્રાટ હોઠ કાટ કર રહ ગયે। સમ્રાટ પોતાનો હોઠ છે અંદર મુખમાં લેતા પોતે જોઈ રહ્યા। એટલે શિશુપાલે અહીંયા સમ્રાટ અશોકને કંઈ કીધું કે તમે પહેરેદારની હત્યા કરી છે અને તમારી ઉપર જ પહેરેદારની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે, એટલે આના જવાબમાં તમે શું કહેવા માંગો છો? न्याय मंत्री ने फिर से पूछा, तो तुम अपराध स्वीकार करते हो? न्याय मंत्री शिशुपाले फरीवार कह્યું કે શું તમે તમારો અપરાધ એટલે કે તમે જે દોષ કે ગુનો કરેલો છે તેનો તમે સ્વીકાર કરો છો? हाँ, मैंने उसे मारा अवश्य है। એને કહ્યું, સમ્રાટ અશોકે કહ્યું, હા, મેં જ એ વ્યક્તિને માર્યો છે, પર ઉદંડ થા, એટલે અહીંયા એને એમ કીધું કે પણ એ ઉદંડ હતો, એટલે કે પોતે અવિવેકી હતો। સમ્રાટ અશોકે શિશુપાલને કહ્યું, પર ઉદંડ થા, એટલે કે જે વ્યક્તિ પહેરેદાર છે એને મેં મારી નાખ્યો એ વ્યક્તિ પોતે અવિવેકી હતો। सम्राट का उत्तर था, એટલે સમ્રાટ અશોકે ન્યાયમંત્રી શિશુપાલને જવાબ આપ્યો કે એ વ્યક્તિ પોતે ઉદંડ એટલે કે અવિવેકી હતો, એટલે મેં એને મારી નાખ્યો। वह उदंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है। એટલે અહીંયા શિશુપાલે સમ્રાટ અશોકને કહ્યું, એ ભલે ઉદંડ એટલે કે અવિવેકી હતો કે નહીં, પરંતુ એ એક રાજનો કર્મચારી હતો અને એ એક રાજનો કર્મચારી હતો અને એની તમે હત્યા કરી છે।
तुम अपराधी हो, એટલે કે તમે પોતે જ અપરાધી છો, કે એક રાજનો કર્મચારી છે એટલે તમે એને મારી શકો નહીં. એટલે શિશુપાલે સમ્રાટ અશોકને કહ્યું કે તમે પોતે જ અપરાધી છો અને તમે જ એક રાજ કર્મચારી છે એની તમે હત્યા કરી છે. તુમે મૃત્યુદંડ દિયા જાતા હૈ. શિશુપાલે કહ્યું કે તમને મૃત્યુદંડ આપવામાં આવે છે, એટલે કે તમને ફાંસી આપવામાં આવે છે. ન્યાયમંત્રીને નિર્ણય દિયા, એટલે ન્યાયમંત્રી છે એને નિર્ણય આપ્યો. सभा में सन्नाटा छा गया. न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. એટલે સભામાં સન્નાટા છા ગયા, એટલે કે સભામાં શાંતિ છવાઈ ગઈ અને ન્યાયમંત્રીનો જે નિર્ણય છે એ સાંભળીને સમ્રાટ અશોકે પણ પોતાનું સિર એટલે કે માથું ઝુકાવી દીધું. વે તો સ્વયં શિશુપાલ કી પરીક્ષા મેં સફળ હો ગયે થે. એટલે કે વે પોતે એટલે કે સ્વયં એટલે કે સમ્રાટ અશોક પોતે જ शिशुपाल परीक्षा में सफल थी गया था. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. अँ सम्राट अशोक हृदय आवा व्यक्ति ने मेळवी अने एनु हृदय ए गदगदित थई रह्युं हतुं. तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. तभी एटले के त्यारे न्यायमंत्रीनो आवो संकेत सांभळीने एक कर्मचारी सम्राट अशोकनी सोनानी मूर्ति लावी अने पोते त्यां उपस्थित थई गयो. न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों. हवे अहींया शिशुपाले न्यायमंत्रीए ઊભા થઈને સભામાં બધા વ્યક્તિને કહ્યું સજ્જનો. એટલે પહેલાં શિશુપાલ જે છે એને પોતે સંકેત કર્યો, એટલે કે ઈશારો કર્યો અને એક કર્મચારી છે સોનાની એક મૂર્તિ લઈને ત્યાં આવીને ઊભો રહી ગયો અને શિશુપાલે ઊભા થઈ અને સભામાં બધા વ્યક્તિને કહ્યું કે સજ્જનો, યહ સચ હૈ કે મેં ન્યાયમંત્રી હું. આ વાત સાચી છે કે હું ન્યાયમંત્રી છું. और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए. અને એ પણ વાત સાચી છે કે જે વ્યક્તિ અપરાધી છે કે જેનો ગુનો કર્યો છે તેને પોતાને દંડ મળવો જોઈએ, પરંતુ અપરાધી ઓર કોઈ નહીં, સ્વયં સમ્રાટ હૈ. એટલે શિશુપાલે અહીંયા બધા વ્યક્તિને કહ્યું કે સજ્જનો, અપરાધી એટલે કે આ ગુનો કરનાર બીજું કોઈ વ્યક્તિ નહીં પરંતુ सम्राट अशोक છે અને તેને દંડ પણ મળવો જોઈએ. शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है. અહીંયા શિશુપાલે કહ્યું કે શાસ્ત્રોમાં રાજા છે એને રાજાને ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, इसीलिए उसे ईश्वरी दंड दे सकता है. એટલે શિશુપાલે કહ્યું કે સમ્રાટ અશોકે જે ગુનો કર્યો છે એના માટે એને ઈશ્વર જ દંડ દઈ શકે છે. अतएव मैं आज्ञा देता हूँ, आथी हूँ आज्ञा करूँ छूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए. आथी शिशुपाले कहूँ कि सम्राट अशोक ने हूँ चेतवनी आपी अने हूँ कहूँ छूँ कि एने छोड़ी मूकवामां आवे और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए. अने सम्राट अशोकना बदले ज्यां सोनानी मूर्ति लाववामां आवी छे એ સોનાની મૂર્તિને સમ્રાટ અશોકના બદલે સોનાની મૂર્તિને ફાંસી આપવામાં આવે અને એને ફાંસી પર લટકાડી દેવામાં આવે જાય, जिससे लोगों को शिक्षा मिले. જેનાથી લોકોને શિક્ષા એટલે કે દરેક વ્યક્તિને પોતાને એની ખબર પડે, દરેક માણસોને આની ખબર પડે. હવે અહીંયા જોઈએ કે શિશુપાલ છે એ પોતે ન્યાયમંત્રી છે, એટલે સમ્રાટ અશોકને પણ પોતે એમ કહે છે કે તમે પોતે અપરાધી છો. એટલે રાજા છે એને રાજાને શાસ્ત્રોમાં ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે. આથી રાજાને આપણે જે છે એ દંડ આપી શકીએ નહીં, પણ એના બદલે જે સોનાની મૂર્તિ લાવવામાં આવી છે એ સોનાની મૂર્તિને સમ્રાટ અશોકના બદલે એને પણ ફાંસી પર લટકાડી દેવામાં આવે, જેનાથી માણસોને ખબર પડે. न्यायमंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे. न्यायमंत्री न्याय सांभળી અને લોકો છે जय जयकार કરવા માંડ્યા. जब जब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले. જ્યારે બધા લોકો ચાલ્યા ગયા ત્યારે શિશુપાલે જે સમ્રાટ અશોકે આપેલી રાજમુદ્રા હતી એ સમ્રાટ અશોકની સામે રાખી
અને શિશુપાલે કહ્યું, મહારાજ એ રાજમુદ્રા વાપસ લે. મહારાજ, આ તમે મને આપેલી રાજમુદ્રા છે, આને તમે પાછી લઈ લો. મુझसे यह बोझ नहीं उठाया जाएगा. મારાથી આવો જે બોજ છે, મારાથી જે આવો બોજ છે એ મારાથી બોજ એટલે કે ભાર, એટલે કે જે આવી જે મારાથી જે મારી જિમ્મેદારી છે એ હું નહીં ઉઠાવી શકું. એટલે આ રાજમુદ્રા છે તમે પાછી લઈ લો. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा. अशोके सम्मान भरी દ્રષ્ટિથી પેલા શિશુપાલ સામે જોઈ અને ગદગદ કંઠે તેને કહ્યું, આપને મેરી આંખેं ખોલ દી હૈ. શિશુપાલને કહ્યું કે તમે મારી આંખો ખોલી નાખી છે. આપકા સાહસ પ્રશંસનીય है. તમારું જે આ સાહસ છે એ પ્રશંસાને પાત્ર છે. यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता. અહીંયા સમ્રાટ અશોકે શિશુપાલને કહ્યું કે આ બોજ છે આપકે અતિરિક્ત, તમારી સિવાય બીજો કોઈ પણ વ્યક્તિ ઉપાડી શકે એવું નથી. ન્યાયમંત્રી નિરુત્તર હો ગયે. ન્યાયમંત્રી છે એને કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સમ્રાટ અશોક છે એ સમ્રાટ અશોક છે સાચા ન્યાયમંત્રીની શોધમાં હતા, અને શિશુપાલ છે એ પોતે જ સાચા ન્યાયમંત્રી તરીકે સાબિત થયા. અને અહીંયા ગુનો જે સમ્રાટ અશોકે પોતે કરેલો હતો, એટલે શિશુપાલ પોતે સાચા ન્યાયમંત્રી હતા, એટલે સમ્રાટ અશોકને પણ એને દોષિત સાબિત કરી દીધા, અને સમ્રાટ અશોકને પણ એને સજા અપાવી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.